બિલ્લીમોરા જીઆઈડીસી વિસ્તારમાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો અને જેને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। વાત છે નવસારીના બિલ્લીમોરા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીના ગણેશનગર ચોકડી પાસેની તારીખ 3 રોજ જૂની અદાવતમાં પહેલાં હર્ષ પાંડેને તેમના સાગરીતોએ બોલાવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી તેના ભાઈ સૂરજ પાંડેનો નંબર લેવામાં આવ્યો હતો અને આ બાબતે હર્ષ પાંડે સાથે મારામારી ચાલી હતી। તે દરમિયાન સૂરજ પણ ત્યાં પહોંચ્યો હતો અને સૂરજ પાંડેને પણ આરોપીઓ અંકિત તિવારી, રોહિત યાદવ, શૈલેષ યાદવ અને અન્ય સમય મળીને માર માર્યો હતો અને તેમજ તેના પીઠના ભાગે ચપ્પુ મારી દેતા સૂરજ પાંડે ગંભીર રીતે ઘવાયો હતો અને તેને સારવાર માટે અત્યારે હાલમાં નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યારે હાલમાં નાજુક હોવાનું જણાઈ રહ્યું છે। તેનાથી અત્યારે હાલમાં બોલી શકાય નહીં તેવી પરિસ્થિતિમાં આ સૂરજ પાંડે ત્યાં અહીંયા સારવાર લઈ રહ્યા છે। ત્યારે આ અંગે હજુ સુધી બિલ્લીમોરા પોલીસે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને પરિવારમાં રોષ વ્યાપ્યો છે અને વહેલામાં વહેલી તકે આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। બિલ્લીમોરા જીઆઈડીસીમાં રાત્રે 8 વાગે આ ઘટના ઘટી હતી 3 તારીખના રોજ। આજે 7 તારીખ સુધીમાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી।